વૈષ્ણવોને એકાદશીના જય શ્રી કૃષ્ણ. જોતજોતામાં આજે કૃષ્ણ આશ્રયનો ત્રીજો દિવસ, છેલ્લો તબક્કો. શરૂઆતમાં કીધું હતું એમ આપણે બે જે યુથ વૈષ્ણવ પરિવારના વૈષ્ણવ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે કૃષ્ણ આશ્રય અહીંયાથી શરૂઆત થાય છે. આગળ જતાં કેટલાય સેન્ટરોમાં થશે અને એની શરૂઆત અહીંયાથી થાય છે. અને આજે એકાદશીના પાવન દિવસે આપણને કૃષ્ણ આશ્રયની આખી બધા શ્લોકોનું આપણને જાણવા વચનામૃતનો લાભ મળે છે. આનાથી વધારે માંગ્યો તો આપણને કશું ના મળ્યું. તો પૂજ્ય મોટાજીને વિનંતી કરું તો આજના ત્રીજા દિવસના રસપાનની શરૂઆત કરે અને પછી પૂજ્ય યદુનાથ મહોદય શ્રી બાકીનું કૃષ્ણાશ્રય એ કરે. આજને માળાજીને તિલકના મનોરથ માટે દિનેશભાઈ અને ગીતાબેન આગળ આવે. દિનેશભાઈ અને ગીતાબેન પ્લીઝ કમ ફોરવર્ડ. નીલેશભાઈ નીલેશભાઈ પૂજ્ય યદુનાથ મહોદયશ્રીને માળાજી તિલક માટે અમારા ધન્વંતી માસી આગળ આવે. ધન્વંતી માસી. जी परंपरावती है. તો પૂજ્ય જેને વિનંતી આજનો રસપાનની શરૂઆત કરે. नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति योता. वैष्णवजनो जो જોતામાં આ ત્રિદિવસીય સત્ર સમાપનને આરે આવી ગયું છે. શ્રીમદ આચાર્ય ચરણોએ જીવો પર કૃપા વિચારીને ષોડશ ગ્રંથોના માધ્યમથી પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી નિમિત્ત કોઈને કોઈ વૈષ્ણવ બન્યા. પણ આજના સંદર્ભમાં પણ આપણને એ આજ્ઞાઓ એટલી સતીત લાગે છે. જો આજે જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારના કલિકાલના પ્રવાહમાં, જ્યાં ભગવત પ્રાપ્તિના બધા જ માર્ગો નષ્ટપ્રાય થઈ ગયા હોય અને બધે જ આપણને પાખંડ જોવા મળતો હોય, તીર્થોમાં પણ એમ લાગે
કે દેવતાઓ તિરોહિત થઈ ગયા છે અને યાગ પૂજા છે એટલે શું, એવા પ્રકારની મનોદશા એ બધાની થઈ ગઈ હોય, પૂજા કરાવવાનો પણ લોભી છે અને જે કરાવે છે એ પણ લોભ રાખી રહ્યો છે. એને લઈને એનું જે મૂળ સ્વરૂપ છે એ નષ્ટ થઈ જાય છે. નહીં તો મંત્રોમાં એટલી શક્તિ છે કે મંત્રો દ્વારા અગ્નિ ઉત્પન્ન થાય, વરસાદ થાય, પણ એના માટે 6 અંગો આવશ્યક છે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ. આ 6 વસ્તુ શુદ્ધ હોય તો બધું શકે. પણ અત્યારના આ કલિકાળમાં બધી જગ્યાએ પાખંડ દેખાય છે. જ્યાં પણ જઈએ અનેક પ્રકારના નાના પ્રકારના વાદો, ક્યારે પણ ન સાંભળ્યા હોય એવા માર્ગો, એ કલયુગનો ધર્મ છે. કલૌ ચ ખલ ધર્મે. લોકોને ત્રાસ આપીને જેને આનંદ આવતો હોય એવો ખલ પુરુષ, ને બધા જ જગ્યાએ આપણને જ્યારે અશાંત વાતાવરણ દેખાતું હોય, તો શ્રી વલ્લભ તો યુગ પુરુષ છે, મહાનુભાવ છે. શું થવાનું છે એમને ખબર છે. આપણને એમ થાય કે આજે 530 વર્ષ પછી જે આપણે જોઈ રહ્યા છીએ, શ્રી મહાપ્રભુજીના વખતમાં તો એવી દશા નહીં હોય, છતાં આપણે કેવું વર્ણન કર્યું છે, કેવું સટીક વર્ણન છે. જ્યાં બધામાં લોભ મોહ આવી ગયો હોય, તો ધર્મનું જે મૂળ છે, અને અત્યારે આ કલયુગમાં તો દાન અને દયા એના ઉપર ટકેલો આ ધર્મ, એમાં પણ કીર્તિદાનની ઈચ્છા થવી, બધે પોતાનું નામ થાય એવી ઈચ્છા રાખવી, એ જીવનો સ્વભાવ છે. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર રીતે માનવ સ્વભાવના પારખું રહ્યા છે. જીવાહાર સ્વભાવ તો દુષ્ટા, દોષ ભાવાય સર્વદા. જીવ સ્વભાવને લઈને દુષ્ટ છે, એને લઈને આ બધા અનેક પ્રકારના પ્રપંચો થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ પોતાના વલ્લભ સાખીમાં ખૂબ સુંદર એક પદમાં આજ્ઞા કરી कि कलयुग ने यहाँ आए के बंद किए सब द्वार, वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. કેટલી સુંદર વાત કરી કે આ કલયુગે આવીને બધા જ દરવાજા માનો બંધ કરી દીધા છે, પણ વલ્લભ રૂપી ખિડકી એક બારી ખુલી છે. જો જીવ એમાંથી નીકળી જાય તો એ પાર પડી જાય છે. તો પ્રિય વૈષ્ણવજનો, આ કૃષ્ણાશ્રય આપણા માટે વલ્લભની એક એવી દેન છે, એ દરેક કાળે આપણા માટે ઉપયોગી છે. 2 દિવસ સુધી આપણે એનો લાભ લીધો, આજે 3જો દિવસ. કાલે અમે અહીંયાથી એલે તરફ પ્રયાણ કરવાના છીએ સવારે. પણ જ્યારે જ્યારે પણ સનહોજે આવવાનું થાય અને આપ સૌનો ઉત્સાહ અને પ્રેમ જોઈને ખરેખર પ્રસન્નતા થાય છે. અને આપની જે હવેલીનો ક્રમ છે એ બહુ સરસ છે. એક બધા લોકો લાભ લઈ રહ્યા છે. દરેક વૈષ્ણવને એમ થાય કે અમારું છે, અમે કરી રહ્યા છીએ. અને અત્યારના સમયમાં આ પરંપરા બહુ સહેલાઈથી જળવાય એવી લાગે છે મને પોતાને. એમ જેટલું વધે એટલો પ્રપંચ પણ વધે, અને એટલી વ્યવસ્થામાં જો ખામી થાય તો ઉલટા આપણને દોષ લાગે. તો અત્યારના આધુનિક સમયમાં આ જે પરંપરા છે એ ખૂબ સારી ચાલી રહી છે. ભવિષ્ય તો ઠાકોરજીની ઈચ્છા ઉપર બધું નિર્ભર છે. પણ જે લોકો જોડાઈ રહ્યા છે, નવા યુવાન વર્ગ પણ જોડાઈ રહ્યા છે, અને દરેકને એમ થાય છે કે મારા માટેનું પણ કાર્ય છે. પહેલાં એમ થતું કે અમે યુવાનો આવીને શું કરીશું, પણ યુવાનોને માટે પણ જ્યારે આપણે કાર્ય ગોતી દઈએ
તો એમના માટે પણ સરળતા થઈ ગઈ. અને જ્યારથી હવેલીનો પ્રારંભ થયો કૃષ્ણમય ધામનો આનો, તો અમે જોયું કે ઘણા ઉત્સાહ વૈષ્ણવ વધ્યા અને ઘણા લોકો, નવા લોકો પણ દેખાવા લાગ્યા. કે હવેલી એક માધ્યમ છે આપણા માટે, આપણું સ્થાન કહેવાય, જ્યાંથી પ્રચાર અને પ્રસાર બરાબર થઈ શકે. તો આજે પરમ સૌભાગ્ય છે આપણું કે આપણે આ ત્રીજો પાટોત્સવ ઉજવી રહ્યા છે. બધા આપ બધાને વધારી આપું છું. અને ભવિષ્યમાં જ્યારે પણ કોઈ નવા વિષય લઈને આવીશું તો અમને સૌને આવવાનો ખૂબ આનંદ થશે. અંતમાં ખૂબ ખૂબ શુભકામના આપીને મારા વક્તવ્યને વિરામ આપું. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय. संतानहन्तारो यत्पादाम्बुजेन स्वीयानान्तानि चाचार्या प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे. तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमामि हृदयेशेषे लीलाक्षिराभिषायणम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमङ्गलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ पंचधारये युगलम् हरियङ्गरीप्रियम् नित्यं श्रीमधुराधिपं सुखकरम् श्रीहरे शम्भुरा श्री
Shri Gokulendu Vibhu Shri Manmathamohanam Natavaram Shri Balakrishnan Bhaje Madhvallabha Vithalam Giridharam Govindayabhiham Srimad Balakrishna Gokulavati Natham Evam Shri Adunayakam Iladharam Shamam Chatadvaushajam Kalindi Swagurum Nirim Guru Sriya Prabhu Jasmare Bole Shri Vallabha Shri Govardhan Shama Sundar Shri Yamune Shri Giriraj Shri Gosai Ji Param Dayal Shri Gopal Lal Bihari પ્રવચનની શરૂઆત કરતા પહેલા પ્રારંભ કરવાની પહેલા વિનંતી આવી તો એકાદ પંક્તિ એ ધૂની લઈ લઈશું. શામ તેરી બંસી બજે ધીરે ધીરે श्याम तेरी बंसी बजे धीरे धीरे शाम तेरी બંસી બજે ધીરે ધીરે श्याम तेरी बंसी बजे धीरे धीरे बजे धीरे धीरे श्री यमुना जी के तीरे 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 शाम तेरी बंसी बजे धीरे धीरे श्याम तेरी बजे धीरे धीरे मथुराउत गोकुल नगरी मथुरा उत गोकुल नगरी मथुराउत गोकुल नगरी मथुरा उत गोकुल नगरी बीच में श्री यमुना बहे धीरे धीरे बीच में श्री यमुना बहे धीरे धीरे
तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे, बजे धीरे धीरे श्री यमुना जी के तीरे, बजे धीरे धीरे श्री यमुना जी के तीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे। ओ श्याम तेरी बंसी बजे तालियां बजाने का भाव है, बजाने का आयोजन हो जाओ। विराजमान परम श्रद्धेय परम पूज्य श्री पितृचरण आ दिव्य श्रीमय कृष्ण धामना બધા જ સંનિષ્ઠ કમિટી મેમ્બર્સ એવં કૃષ્ણાશ્રય રસપાન કરવા માટે આવેલા મારા બધા જ આત્મીજનો કૃષ્ણાશ્રયના માધ્યમથી
કૃષ્ણના રસને માણવાનો, જાણવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. કાલે જ વાત પણ કરી કે આ દુનિયાની અંદર એક પણ વસ્તુ એવી નથી કે જે કૃષ્ણના આશ્રય રહેલી ન હોય, પણ એનો અનુભવ નથી, એની અનુભૂતિ નથી. અને એ જ અનુભૂતિ કરાવવા માટે શ્રી મહાપ્રભુજી આ કૃષ્ણાશ્રય ગ્રંથ આપણને આપ્યો કે જે પ્રભુને શોધવા માટે અનેક તીર્થોમાં ભટકીએ, અનેક જગ્યાએ પ્રયત્ન કરતા રહીએ, પણ જે પ્રભુને શોધવા માટે સર્વત્ર આપણે ભટકતા હોઈએ, પણ પ્રભુ કહે, શ્રી વલ્લભ કહે, જરા આંખ જોઈએ તે પ્રભુને આપણે જ્યાં બેઠા છીએ ત્યાં જ અનુભવ કરી લઈએ. જગતની એક સનાતન સત્યતા પણ છે. પ્રભુનો સ્વભાવ કેવો? પ્રભુ કહે કે મારો ભક્ત જ્યાં સુધી સ્થિર હોય ત્યાં સુધી હું ચંચળ થઈ જાઉં, અને જ્યારે મારો ભક્ત સ્થિર થાય ત્યારે હું ચંચળ થાઉં. ભક્ત સ્થિર હોય ત્યારે ભગવાન ચંચળ બને, અને ભક્ત ચંચળ બને ત્યારે ભગવાન સ્થિર થઈ જાય. એનો મતલબ શું? મારો ભક્ત કે જેનું મન ક્યારેક અહીંયા ભાગે, ક્યારેક ત્યાં ભાગે, સર્વત્ર મન જેનું ભાગતું હોય તો એ ચંચળ ભક્ત કહેવાય. અને હું ચંચળ જોઉં એટલે હું સ્થિર થઈ જાઉં કે હજી એની પાસે જવામાં ઉતાવળ કરવી નથી. અને જ્યારે મારો ભક્ત સ્થિર બને અને મને લાગે કે હવે ભાગતો ભાગતો મારી ચરણારવિંદની પાસે આવીને અટક્યો છે, સ્થિર થયો છે, અને જ્યારે મારા ભક્તને હું સ્થિર થયેલો જોઉં ત્યારે હું ચંચળ થઈ જાઉં અને વિચાર કરું રહ્યો એ ચંચળ થઈને એની પાસે ગયા વિના છૂટકો નથી, અને એની પાસે પહોંચી પણ જાઉં. તો એમ જ્યાં સુધી ભક્ત ચંચળ ત્યાં સુધી ભગવાન સ્થિર. અને જે દિવસે ભક્ત સ્થિર થયો એ દિવસે ભગવાનને ચંચળ થયા છૂટકો નથી. ભગવાન ચલિત થઈ, ભગવાન ચંચળ બની અને ખેલતા ખેલતા આવે અને આવીને આપના પડામાં બેસી પણ જાય. કારણ કે આ તો કૃષ્ણ છે, અને એ જ કૃષ્ણનો આશ્રય આપણે પ્રાપ્ત કરવાનો છે. અને આશ્રય છે તો ખરા, પણ એનું દર્શન આપણે કરવાનું છે, એની અનુભૂતિ કરવાની છે. અને જો શાસ્ત્રની અંદર કોઈ પણ વસ્તુ બતાવવા માટેના બે પ્રકાર છે. આ છે, આ છે, આ છે એમ કરતા કરતા સત્ય કહેવાય, અને આ નથી, આ નથી, આ નથી એમ કરતા પણ સત્ય કહેવાય. સત્યના દર્શન કરાવવા માટેના બે પ્રકાર કયા? આ છે એમ, અને આ નથી, આ નથી, આ નથી. જેવી રીતે શ્રી મહાપ્રભુજી પણ આમાં દર્શન આપણને કરાવે. જેમ ગોપી ગીતનું દર્શન કરો તો ગોપી ગીતમાં શું છે કે ગોપીઓ પ્રભુને વિનંતી કરે અને ગોપીઓના મનમાં આવીને પ્રભુ સામે પ્રશ્ન પણ ઉભા કરે, અને પ્રભુ અને ગોપીઓનો મુખ્ય સંવાદ એની અંદર છે. એમાં કૃષ્ણાશ્રય પણ ઠાકોરજીની સન્મુખ કરવાનો છે. અને સન્મુખ કરી એટલે શું છે? એની અંદર પણ ભક્ત અને ભગવાન વચ્ચેના મીઠા સંવાદ છે. પ્રભુ કે હું તારા હાથમાં નહીં આવું, ભક્ત કે પ્રભુ હું આપને પકડીને રહીશ. પ્રભુ કહે તું મને પકડવા માંગે છે, પણ મને પકડવાના શાસ્ત્રોએ 6 રસ્તા બતાવ્યા. દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, કર્મ ઇત્યાદિ જે 6 અંગો છે એ શાસ્ત્રો બતાવ્યા. પણ જે સીડી લઈને તું મારા સુધી પહોંચવા માંગે છે એ સીડીના 6 પગથિયા તૂટેલા છે. અને 6 પગથિયા જેના તૂટેલા હોય એવી સીડી લઈને તું ચડવાનો પ્રયત્ન કરે તો તું ક્યારે ચડી નહીં શકે. ભક્ત કહે અને ભગવાન બંને વચ્ચે સંવાદ કૃષ્ણાશ્રયમાં થઈ રહ્યો છે. ભક્ત કહે અરે પ્રભુ કેમ હોય, આપને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હું આ ઘડીએ કરું, પણ ભગવાન કાળ પણ અનુકૂળ નથી. બોલે સ્થાન દે, બોલે તીર્થોમાં જાઉં, બોલે દ્રવ્ય પણ અનુકૂળ નથી, બોલે હું ઉત્તમ ભાવે કરું, ઉત્તમ ભાવે કરવાનો વિચાર એટલે પણ તારી ભાવના પણ અનુકૂળ નથી, કરતા નહીં. એમ કરતા કરતા જ્યાં બધી વસ્તુ અશુદ્ધ બતાવી, બધી વસ્તુ નિરર્થક લાગવા લાગી, અને બધા સાધનો જ્યારે છૂટી જાય, જ્યાં સુધી આપણામાં સાધનો હોય ને ત્યાં સુધી એ સાધનોનું મદ હોય કે ના આ મારી પાસે છે એટલે પ્રાપ્ત કરીને રહીશ, મારી પાસે આ છે એના આધારે મેળવીને રહીશ. પણ જ્યારે ખબર પડે કે જેના જેના આધારે આપણે હતા એના પોતાના ઠેકાણા નથી, તો આપણને કેવી રીતે સાચવવું? જેનો આધાર આપણે કર્યો એના પોતાના ઠેકાણા નથી, તો પછી આપણને કેમ કરીને સાચવી શકે?
અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી એક એક વસ્તુ નકારતા જાય અને લઈ જવા છે ક્યાં જીવને? કૃષ્ણ એવ ગતિર્મમ. અને કૃષ્ણ એવ ગતિર્મમમાં જીવને સ્થિર કરવો છે. અને ત્યાં સ્થિર કરવા માટે થઈને જેટલા આધારો જીવ પકડીને બેઠો એ એક એક વસ્તુ મહાપ્રભુજી નકારે છે. દેશ અનુકૂળ નહીં, કર્તા અનુકૂળ નહીં, કર્મ અનુકૂળ નહીં, આ સ્થાન અનુકૂળ નહીં, આ દ્રવ્ય અનુકૂળ નહીં. અને એમ કરતા કરતા વાત આવી અને કહે કે યદિ કર્તા અનુકૂળ ન હોય, કર્મ અનુકૂળ ન હોય, દેશ અનુકૂળ ન હોય, દ્રવ્ય અનુકૂળ ન હોય, કાળ અનુકૂળ ન હોય, પણ કહેવામાં આવે ને કે મંત્રોની અંદર તો એ શક્તિ છે, મંત્રોની અંદર એ સામર્થ્ય છે કે જે મંત્રોનો આશ્રય કરીએ તો પેલા ઋષિ મુનિઓ એનાથી અગ્નિ પ્રગટાવી દેતા, જે મંત્રોના જાપ કરીને મરેલાને દેતા અને જીવેલાને મારી બેણ દેતા. બોલે જે મંત્રોની અંદર એટલું બધું સામર્થ્ય છે તો એ મંત્રોનો આધાર અમે લઈએ, એ મંત્રોનો આશ્રય કરીએ તો શું અમારા મનોરથ પૂરા ન થાય? ત્યારે મહાપ્રભુજી ઠાકોરજી મંત્રોનો આશ્રય તો કરે, પણ આજે મંત્રોની દશા પણ કેવી થઈ છે. અને 5મા શ્લોકની અંદર વર્ણન કરતા મહાપ્રભુજી આપણને કહે અપરિજ્ઞાનસ્તેષુ મંત્રેષુ ધીરોહિતાત દેવેષુ કૃષ્ણ વદતિ અપરિજ્ઞાનસ્તેષુ अपरिज्ञानस्तेषु मन्त्रेषु व्रतयोगिषु धीरोहितार्थदेवेषु कृष्ण एव गतिर्मम, कृष्ण एव गतिर्मम, कृष्ण एव गतिर्मम. अपरिज्ञानस्तेषु मंत्रेषु व्रतयोगिषु तिरोहितार्थ देवेषु कृष्ण एव गतिर्मम. જ્યાં બધા સાધનો વ્યર્થ છે